અને જે દુઃખ તમને થતું હોય એથી વિશેષ દુઃખ છે અમને થતું હોય, કારણ કે કેવડા નાના નાના બાળકોને શાળાની અંદર અમે પ્રવેશ આપ્યો હોય અને 8-9 વર્ષ, હવે તો 9 વર્ષ થઈ ગયા, 9 વર્ષ સુધી આ બાળકો આ શાળાની અંદર ભણ્યા હોય, દરેક પ્રસંગોની અંદર એ અમારો હાથ બની અને પ્રસંગોને એને દીપાવ્યા હોય, શાળાનું નામ રોશન કર્યું હોય, અને એવા બાળકો છે એ શાળામાંથી વિદાય લે તો કોઈને ન ગમે, પણ આપણે પહેલા જ કીધું એમ કે અહીંથી વિદાય આપશું ત્યારે જે આગળ વધવાના છે, એટલે આપણે એમને શુભેચ્છાઓ સાથે અને ખૂબ આનંદના ભાવ સાથે વિદાય આપીએ. હવે બાળકો છે આ છોકરાઓ માટે કંઈક ગિફ્ટ લઈ આવ્યા છે કે દિવસની તૈયારી હાલે છે, જે દિવસથી આપણે તારીખ નક્કી કરી ને તે દિવસથી તૈયારીઓ હાલે છે, મારે કંઈક આપવું છે, મારે કંઈક આપવું છે. જો કોઈ પણ ગિફ્ટ તમે આપો છો તો એ ગિફ્ટ છે એ કેટલી મોંઘી છે એનાથી એ ગિફ્ટનું મહત્વ નથી વધતું, પણ કેવા ભાવથી આપી છે ને એનાથી એનું મહત્વ છે એ અનેક ગણું વધી જતું હોય છે. અને આ દરેક જે બાળકોએ ગિફ્ટ તૈયાર કરી છે, ભલે કાગળના ટુકડામાં 2 શબ્દો લખ્યા છે, પણ એ ગિફ્ટ એના માટે અમૂલ્ય છે. તમને આટલા ભાવથી ક્યારેય ગિફ્ટ નહીં મળે જિંદગીમાં. કોઈ ગિફ્ટ તમને મળશે ને તો સમાજના રિવાજ પ્રમાણે ભવિષ્યમાં મળશે, સમાજની શરમે મળશે, પણ આટલા ઉદાર ભાવથી અને શુદ્ધ ભાવથી આજે તમને પહેલીવાર ગિફ્ટ મળવાની છે. આ ગિફ્ટને તમે કાયમી માટે સાચવી રાખજો. તો પહેલા બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાંથી કોઈ લાવ્યું છે ભાઈ? બાલવાટિકા વાળા છે ને? હાલો બાલવાટિકા વાળા પહેલા આવી જાઓ, ઊભા થઈ જાઓ. હાલો તમે બધા ઊભા રહી જાઓ.